આખું અઠવાડિયું આપણે ફંડામેન્ટલના હિસાબે શેરબજારની વાત કરીએ જ છે. એટલે હવે મેં કીધું વીકેન્ડ છે તો એસ્ટ્રોલોજીના હિસાબે જોઈએ. તો દર અઠવાડિયાની જેમ જ્યોતિષાચાર્ય જીતેન્દ્રભાઈ ત્રિવેદીનો ઇન્ટરવ્યૂ લીધા પછી એક રિપોર્ટ તૈયાર કર્યો છે. હવે વિડીયોના હેડિંગ પરથી સમજી ગયા હશો કે માર્કેટ ઘટશે એવું છે. એટલે જ્યોતિષશાસ્ત્રના હિસાબે એવું છે કે હવે જે નેક્સ્ટ સપ્તાહ છે એના આરંભમાં ગુરુ અને બુધની પ્રતિયુતિ છે અને ચંદ્ર મંદીકારક રાશિઓમાંથી જતો હોય છે, એટલે જઈ રહ્યો છે. એટલે શેરબજાર નરમ રહેવાના યોગો છે, પણ વોલેટિલિટી બહુ રહેશે. એટલે ઉપર નીચે બધું બહુ રહેશે. તો આમ બી થઈ જ રહ્યું છે. આ અઠવાડિયે બી આપણે જોયું, શુક્રવારે જ જોયું કે કેટલી મોટી વધઘટ થઈ. હવે જ્યોતિષના હિસાબે સોમવારે શેરબજાર મંદીની ગેપથી ખુલશે અને પછી ધીમો ઘસારો ચાલતો રહેશે અને છેલ્લે પછી સામાન્ય ઘટાડે બંધ રહેશે. મંગળવારે તેજીના ગેપથી ખુલશે, દિવસ દરમિયાન ટૂંકી રેન્જમાં ફરતું રહેશે અને છેલ્લે પછી મધ્યમ સુધારે બંધ રહેશે. બુધવારે મોટી વધઘટ થશે, બે તરફી ચાલ રહેશે અને અંતે પછી ઘટાડે કે સુધારે બંધ રહી શકે. ગુરુવારે પણ મંદીની ગેપથી ખુલશે અને બપોરે 1:20 બજારમાં રિકવરીનું ચાલુ થશે. તો એ અંતે પછી મધ્યમ ઘટાડે જ બંધ રહેશે. શુક્રવારે તેજીના ગેપમાં ખુલશે, આખો દિવસ વધતું રહેશે અને છેલ્લે મધ્યમ સુધારે બંધ રહેશે. એટલે આ એસ્ટ્રોલોજીના હિસાબે છે. એટલે આ પણ આપણે એક ધ્યાનમાં રાખીએ કે કઈ રીતે હોય. હવે રાશિના હિસાબે જોઈએ તો જેમની મેષ રાશિ છે, એટલે અ, લ અને ઈ પરથી જેમનું નામ સ્ટાર્ટ થાય છે, એમનો સોમ મંગળ બહુ સારો છે એસ્ટ્રોલોજીના હિસાબે. અને એક ટ્રેડર કે ઇન્વેસ્ટર તરીકે આપણે જોઈએ તો એ એંગલથી તમારા દિવસ સારો છે. બીજા બધા એંગલથી હું નથી કહેતો. બુધ ગુરુ બહુ ખરાબ છે, એટલે સાચવજો ટ્રેડિંગ કરતી વખતે. શુક્રવારે થોડોક ખરાબ છે, કમ્પેર ટુ બુધ ગુરુ ખરાબ છે. વૃષભ રાશિ જેનું નામ બ, વ અને ઉ પરથી ચાલુ થાય, એમનો સોમ મંગળ ખરાબ છે. બુધ ગુરુ સારા છે, પછી શુક્રવારે પાછો સાચવવા જેવું છે. મિથુન રાશિ એટલે ક, છ અને ગ પરથી જેમનું નામ ચાલુ થાય છે, હવે એમનો સોમ મંગળ સારો છે, બુધ ગુરુ ખરાબ છે અને શુક્રવાર પાછો સારો છે. કર્ક રાશિ એટલે જેમનું નામ ડ અને હ પરથી ચાલુ થાય છે, સોમ મંગળ એમના માટે સારા નથી, પાછા બુધ ગુરુ સારા છે અને શુક્રવાર પાછો થોડો ખરાબ છે. સિંહ રાશિ એટલે જેમનું નામ મ અને ટ પરથી ચાલુ થાય, સોમ મંગળ બહુ સારા છે, બુધ ગુરુ થોડોક ખરાબ છે અને પછી શુક્રવાર પાછો સારો છે. કન્યા રાશિ એટલે જેમનું નામ પ, ઠ અને અણ પરથી ચાલુ થાય, એમનો બી સોમ મંગળ બહુ સારો છે, બુધ ગુરુ બી સારા છે, પણ કમ્પેર ટુ સોમ મંગળ ઓછા સારો છે. શુક્રવારે ખરાબ છે. એટલે સોમથી ગુરુમાં એકદમ જોશમાં આવીને શુક્રવારે ભૂલ કરવી નહીં કન્યા રાશિવાળાએ. તુલા રાશિ જેમનું નામ ર અને ત પરથી આવતું હોય, એમના સોમ મંગળ સારા નથી, પણ પછી બુધ ગુરુ શુક્ર સારા છે, એટલે એ રીતે ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિ ન અને ય પરથી જેમનું ચાલુ થાય છે, હવે આમનો સોમથી ગુરુ બહુ ખરાબ છે, ખાલી શુક્રવાર સારું છે, એટલે સાચવજો વૃશ્ચિક રાશિ. ધન રાશિ જેમનું નામ ભ, ધ અને ફ પરથી આવતું હોય, એમનો સોમ મંગળ સારું નથી, પછી બુધ ગુરુ પણ ખરાબ છે, પણ કમ્પેર ટુ સોમ મંગળ સારું હશે અને શુક્રવારે નોર્મલ સારો દિવસ છે. મકર રાશિ જેમનું નામ ખ અને જ પરથી ચાલુ થતું હોય, એમના સોમથી ગુરુ સારા જ છે, ખાલી શુક્રવાર સારું નથી. કુંભ રાશિ એટલે જેમનું નામ ગ, શ, સ અને શ પરથી ચાલુ થતું હોય, એમનું સોમ મંગળ મજા નથી, પણ પછી બુધથી શુક્ર દિવસ સારા છે જ્યોતિષના હિસાબે. મીન રાશિ જેમનું નામ દ, ચ, થ અને ઝ પરથી ચાલુ થતું હોય, એમના બી સોમથી ગુરુ સારા નથી, ખાલી શુક્રવાર જ સારો છે. એટલે આ એસ્ટ્રોલોજીના હિસાબે બી ધ્યાન રાખજો કઈ રીતે ટ્રેડ કરવું, કઈ રીતે નહીં. અને હવે ધીરે ધીરે બધા ઘણા રિપોર્ટ આવશે, બધા રિસર્ચ હાઉસના દિવાળી પિક્સ આ તે બધું દિવાળી પિક્સ નહીં, ન્યૂ યર પિક્સ એ 2025માં કયા લેવાના હવે શુક્રવારથી જ ચાલુ થઈ ગયા છે અમુક બ્રોકરેજ હાઉસના. એનું બી હું પછી અલગ વિડીયો બનાવી જ દઈશ. અને આ યુટ્યુબ ચેનલ તમે લાઇક ના કર્યું અને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો, એટલે શું સીધું નોટિફિકેશન તમને આવી જાય.